દીકરીના કેનેડાના વિઝા તથા વર્ક પરમિટ કાઢી આપવાના બહાને ₹17,50,000ની રકમ મેળવી વિઝા નહીં આપી ઠગાઈ કરી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળેલી, જેના આધારે હાથીકાના માર્કેટ ખાતેથી આરોપી નામે અબ્દુલ જાવેદ અબ્દુલ હમીદ શેખ રહેવાસી અનાબિયા રેસિડેન્સી ફેઝ સ્કૂલની સામે તાંદલજાને શોધી કાઢવામાં આવ્યો હતો. ઈસમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઈસમ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે છેલ્લા 1.5 માસથી નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી બોડેલી પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે બોડેલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં બોડેલી ખાતે રહેતા ફરિયાદી આરોપી અબ્દુલ જાવેદ અબ્દુલ હમીદ શેખને સને 2021 ઓળખતા હોય આરોપીએ ફરિયાદીને તેઓના બાળકો માટે કેનેડાના સ્ટડી વિઝા, વિઝિટર વિઝા, વર્ક પરમિટ માટેનું કામ હોય તો ઓછા રૂપિયામાં કરી આપવાની વાત કરી હતી. ફરિયાદી આરોપી ઉપર વિશ્વાસ રાખી ફરિયાદીએ તેઓની દીકરીને કેનેડા ખાતે મોકલવા અંગે વિઝા અને માતા પિતાના વર્ક પરમિટ અંગે વાત કરતા આરોપીએ ₹20 લાખમાં તમામ કામ કરી આપવાનું કહી કામ ન થાય તો રૂપિયા પરત આપવાનું જણાવેલ હોય. ફરિયાદીએ ટુકડે ટુકડે કુલ ₹17,50,000ની રકમ તથા અસલ પાસપોર્ટ આરોપીને આપેલ હોય. આરોપીએ વિઝાનું કામ નહીં કરી આપી ફોન બંધ કરી ફરિયાદી પાસેથી લીધેલ રૂપિયા, પાસપોર્ટ આજ દિન સુધી પરત નહીં કરી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હોવાથી આરોપી સામે ગુનો રજીસ્ટર થયા બાદ ફરાર થઈ ગયો હતો.